हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવવાના છીએ પાર્લે બિસ્કિટમાંથી કેક બનાવવાના છીએ। તો આજે અમારા ઘરમાં એક ફેમિલીમાં એક વ્યક્તિનો બર્થડે છે, તો સરપ્રાઈઝ આપવા માટે ઘરમાં કોઈ વસ્તુ હતી ના, તો મેં પાર્લે બિસ્કિટમાંથી કેક બનાવવાનું નક્કી કર્યું છે। પાર્લે બિસ્કિટમાંથી કેક બનાવીએ। તો ફ્રેન્ડ્સ, ચલો હવે પાર્લે બિસ્કિટને આપણે ક્રશ કરી લઈએ। તો બિસ્કિટને મેં નાના નાના ટુકડા तो चलो फ्रेंड्स, हवे तेने आपणे क्रश करी लईए। तो फ्रेंड्स, जोई शको छो एकदम सरस रीते पीसाई अने तैयार छे। तो हवे आ पाउडर ने आपणे एक बाउल में काढी लईए। फ्रेंड्स, जोई शको छो एकदम सरस पाउडर बनी अने तैयार छे। तो हवे तेमां थोड़ुं थोड़ुं दूध एड करीशुं अने पाउडर ने पलाळी लईशुं। तो फ्रेंड्स, જોઈ શકો છો આપણે આ રીતનું જ બેટર તૈયાર કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર આપણે ઈનો એડ કરવાનો છે। તમારી જોડે ઈનો ના હોય તો તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો, જેથી કરીને આપણો કેક સરસ ફૂલી જાય। તો ઈનો એડ કર્યા પછી થોડુંક જ દૂધ એડ કરીશું અને ફરીથી હલાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, ઈનો નાખ્યા પછી બેટરને તરત જ આપણે જે વાસણમાં કેક બનાવવાનો છે તેમાં પાથરી લેવાનો છે। तो मैं आज तपेली में बनाव्यो छे। तो तपेली में मैं आज बटर पेपर लगाव्युं छे अने पछी राख्युं छे। तमे बटर पेपरनी जग्याए थोड़ुं घी या तेल स्प्रेड करी अने तेमां कोरो मैदो एड करी शको छो। एकदम सरस पथराईने तैयार छे। तो बीजी बाजु आपणे कढ़ाई गरम थई गई छे। तो कढ़ाई में बेटर मूकी अने हवे तेने 15 થી 20 मिनिट सुधी चढ़वा दईशुं। केक पर चॉकलेटनी परत करवानी है। तो आपणे चॉकलेट ने ओगाળી लईए। तो मैं चॉकलेट लीधी है, तेनी ऊपर एक चमची घी लईशुं। हवे तेने गैस पर गरम करी लईए अने ओगाળી लईए। तो फ्रेंड्स, જોઈ શકો चॉकलेट एकदम ओगाळीने तैयार है। तो आपणो केक तैयार है। तो एनी ऊपर आपणे जे चॉकलेट ओगाળી છે તેને સ્પ્રેડ કરી દઈએ। આપણે ઉપરથી થોડીક ચોકલેટ પણ છીણી અને નાખી, તે ટેસ્ટ પણ સારો લાગે અને કેક દેખાવમાં પણ સારો લાગે। તો ફ્રેન્ડ્સ, આજે કેક બની અને તૈયાર છે। तो हवे तेने आपणे 5 થી 10 मिनिट सुधी फ्रीज में मूकी दईए।